નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાત પર એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે કેટલાક જિલ્લાઓમાં અગાઉથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉત્તરથી લઈ દક્ષિણ અને સૌરાષ્ટ્ર સુધીના કેટલાક વિસ્તારોમાં આગામી 26 થી 30 જુલાઈ દરમિયાન ભારે વરસાદ ખાબકી શકે છે। હાલ રાજ્યમાં એક સાથે 3 સિસ્ટમો સક્રિય હોવાના પગલે વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઉત્તર પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેશર સાથે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેથી વરસાદી માહોલ છવાયો છે। રાજ્યમાં 7 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલનો સમાવેશ થાય છે। જે હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અંબાલાલ પટેલની ફરી એકવાર ઘાતક આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આજથી 2 દિવસ રાજસ્થાનના, ગુજરાતના સંલગ્ન ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે। ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ લાવશે। અંબાલાલ પટેલના અનુસાર 22 થી 30 જુલાઈ દરમિયાન 2 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસશે। નર્મદા અને સાબરમતી નદી 2 કાંઠે વહેતી થશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।